જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 28 હે માનવ, કોઈ સારો કહે કોઈ બુરો કહે, પણ હે માનવ, એક સિદ્ધાંત છોડવો નહીં કે મને આ મનુષ્ય દેહ મળ્યો છે તો મારે આત્મકલ્યાણ કરી લેવું। બાકી આ સંસાર તો દેવોના ધર્મ ઉપર ચાલતો સંસાર છે। તો આત્મા તો વિદેહી પરમાત્માના ઘરનો છે। અને તમે તમારી દ્રષ્ટિએ જોઈ શકો છો કે આખી દુનિયાનો જીવ જે દેહ ધરીને આવેલ દેવોના ધર્મ ઉપર ચાલતો સંસાર છે। પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ઈસાઈ હોય કે યહૂદી હોય કે જૈન હોય, પણ દેવોના પણ દેવ જે આ મૃત્યુ લોકમાં આવીને કહે છે કે શરીર છોડીને ગયા તે ઊભા થશે, તે માનવની ભ્રમણા છે। પણ હે માનવ, ખુદ જ એવું નક્કી કરને કે આત્માનું ઘર પરમાત્મા વિદેહી છે અને તે પ્રગટ પરમાત્માને નિર્ણય નિરખીને પિંડ પરખવાના પરમાત્માના જ્ઞાનીના મત પ્રમાણ છે, તો તે સિદ્ધાંત વળગી રહે। બાકી ગમે તેવો મહાજ્ઞાની જગતનો જીવ કહે પણ દોડવા માંડતો નહીં। અને પરમાત્માનો સાચો જ્ઞાની હોય તો પછી ગમે તે આ દુનિયાની વ્યક્તિ છોડાવવાની મહેનત કરે તો તેને છોડી દેવો, પણ સત્ય પરમાત્માના જ્ઞાનીને હે જીવ છોડતો નહીં। બાકી કોઈ કોઈનો સગો નથી। બાકી તો સગાઈ તો કર્મ બંધનની છે। જ્યારે કર્મ બંધન પૂરા થશે એટલે જુદાઈ નક્કી। માટે હે જીવ, ચરણ તો તેનું પકડાય કે દેવોના ધર્મથી અને કરેલા કર્મને બ્રહ્મા અગ્નિમાં બળાવી પાપ અને પુણ્યથી ન્યારા કરે તેનું મનન કરો રામ ભરોસે। તો જેમણે ગુરુગમ જ્ઞાન હૃદયમાં સમાયા એમને સદગુરુએ આપેલા સત્શબ્દના ધ્યાન લગાવ્યા, બેગમ જીવ જગાવ્યા અને સુરતથી મનને સમજાવ્યા। એટલે જે 5 તત્વ અને 3 ગુણને સમજ્યા એમને તો પછી 25ને પકડીને ભગાવ્યા, કેમ કે 3 ગુણ અને 25 એ ઓહમ શક્તિના છે। તો એ જંત્રી તાર કઢાવ્યા જે આ દેહ કર્મના કાટ જડ્યા છે તે, એટલે કર્મ પ્રમાણે દેહને ભોગવવું પડે છે। અમારા સદગુરુ તો અગમ દેશથી આવ્યા અને પરમાત્માના નામ પદાર્થ લાવ્યા અને બંકારા ઉલટાવ્યા, તો એ રસ્તે પગ વિના વહીએ અને રાસ વિના ગોવિંદ ગુણ ગાયા। મુખ વિના તુરી વગાડે, કાન વિના રાગ સંભળાવ્યા અને પાર બ્રહ્મ પલટાવ્યા। અને પરમાત્માના દીવાના દેશ બતાવ્યા ત્યાં સુખમાં સેજ બિછાવી, જ્યાં ઉપર ઘર પણ નથી એવા અલખ અખંડી સ્થાય છે। સજનીના પિયું મિલાવ્યા, એટલે સુરતાના પિયું પરમાત્માને મિલાવ્યા। હળી મળીને લાડ લડાવ્યા, જ્યાં રૂપ વર્ણ કે કાયા જ નથી એવા અજાતિ અક્કલ અજાયા છે। આપને આપ બતાવ્યા જેથી આપને જ જસ ગાયા, ત્યાં ધૂપ કે છાંયો નથી, તો જે કોઈ રામ નામ સમરે તે આ પદને પામે। જેમણે અક્ષયગામ વસાવ્યા અને મિટાવ્યા પણ ખરા, તો એ સોહમ દેશ વસાવ્યા ને મિટાવ્યા કે છે। તો એ રચનાર અને મિટાવનાર એક ગેબ એટલે પરમાત્મા એક જ છે। આપ જ આપ રહ્યા એ પ્રવીણ રામ ગુરુને પામ્યા, સર્વમાં સત સમાવ્યા જે ગયા નથી કે આવ્યા નથી। તો એ ઘરની સેન સદગુરુએ લખાવી। તો દાસલાલ સદગુરુ પ્રવીણ રામના ગુણગાન ગાય છે। જય સદગુરુદેવ। હે ગુરુ ગમ જ્ઞાન સમાયા રે, સત શબ્દ ધ્યાન લગાવ્યા રે, ગુરુ ગમ જ્ઞાન સમાયા રે, બેગમ જીવ જગાયા રે, સુરતે મન સમજાવાય, ગુરુ ગમ જ્ઞાન સમાયા રે, 5 3 ને સમજ્યા રે, 25 ને પકડીને ભંગવાયા, ગુરુ ગમ જ્ઞાન સમાયા રે, જંતરી તાર કઢાવ્યા રે, કર્મના કાટ જડાવ્યા રે, ગુરુ ગમ જ્ઞાન
સમાયા રે અગમ દેશથી આવ્યા રે નામ પદાર્થ લાવ્યા રે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે ત્રિવેણી દોર લગાવ્યા રે બંકારાયો લટાવ્યા રે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે પગ વિના વાટવાવી રે રસ વિના ગોવિંદ ગુણ ગાયા ગુરુ ગમો જ્ઞાન સમાયા રે મુખ વિના તુરી બજાવે રે શ્રવણ વિના રાગ સાંભળાવ્યા રે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે સુનમાં તાર લગાવ્યા રે પાર બ્રહ્મ પલટાવ્યા રે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે દીવાના દેશ દેખાડ્યા રે ત્યાં સુખમાં સેજ બિછાવ્યા રે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે ઘરનો અધર ઠેરાવ્યા રે ત્યાં અલખ અખંડી થાયા રે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે સજનીના પિયું મિલાવ્યા રે હળી મળી લાડ લગાવ્યા રે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે ત્યાં રૂપ વર્ણ નહીં કાયા રે અજાતિ અકલયો જાયા ગુરુ ગમો જ્ઞાન સમાયા રે આપને આપ બતાવ્યા રે અપનાયા પૂજસ ગાયા રે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે ત્યાં ધૂપ નહીં છાયા રે સમરે તે પદ પામે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે અક્ષય ગામ વસાવ્યા રે ગેબ એક મિટાવ્યા રે ગુરુ ગમો જ્ઞાન સમાયા રે આપ જ આપો રોહિયા રે પ્રવીણ રામ ગુરુને પાયમાં ગુરુ ગમો જ્ઞાન સમાયા રે સર્વમાં સત સમાવ્યા રે ના કોઈ ગયા ન આવ્યા ગુરુ ગમ જ્ઞાન સમાયા રે તે ઘરની સેન લખાવી રે દાસલાલે ગુરુ જ્ઞાન ગાયા ગુરુ ગમ જ્ઞાન સમાયા રે સત શબ્દ ધ્યાન લગાવ્યા ગુરુ ગમ જ્ઞાન સમાયા રે રામ ભરોસે. તો હે માનવ, પરમ આનંદ સંબંધમાં હંમેશા ચિત્ત દઈને સત્સંગ સાંભળો અને સત્સંગમાં જ રામ રતન છે. સત્સંગમાં નિર્મળ જ્ઞાની બ્રહ્મની વાત કરતા વખાણે છે, તો એમાં જે જિજ્ઞાસુ હોય એમના મન માને છે. વચનોમાં પ્રીત લગાવીને સત્સંગમાં જોગ જતનથી સાંભળો.
જે હરિના જન સુરા હોય તે સત્સંગમાં સદગુરુને પ્રશ્ન પૂછે છે, જેથી એમના ભાગ્ય અંકુર પ્રગટે, એટલે જ્ઞાનના અંકુર ફૂટે છે. જેમણે પણ બ્રહ્મ જ્ઞાન સમજાય તો સત્સંગમાં જ હરિભજન છે. સત્સંગથી જ સાચું શરણું સદગુરુનું છે. જેમના સત્વચનને તમારા કાને સાંભળો અને મનન નિધિધ્યાસન કરો. સાક્ષી રૂપ લખાવીને સત્સંગમાં જ્ઞાન અંજન આંજો. સદગુરુ પ્રવીણરામ કહે છે કે તે સાર સાંભળજો, કેમ કે સત્સંગ એ જ મુક્તિનો દ્વાર છે. પણ જો સત્ય સમજીએ તો જ્યાં ઉચ્ચ નીચના સુધારા થતા, એટલે ત્યાં ઉચ્ચ નીચના કોઈ ભેદ નથી હોતા. તો એવા સદગુરુને પારખ બનીને પરખો. સત્સંગમાં એ જ સંત સજન છે. જય સદગુરુદેવ. પરમયાનંદ સંબંધમાં, પરમયાનંદ સંબંધમાં સાંભળો નિત્ય સત્સંગ ચિત્ત લગાવી, સત્સંગમાં રામ રતન રે. પરમયાનંદ સંબંધમાં સત્સંગમાં નિર્મળ જ્ઞાની, બ્રહ્મ વાર્તા કરતા વખાણી, બ્રહ્મ વાર્તા કરતા વખાણી. ચિત્ત જિજ્ઞાસુ મનમાં માને, વચનોમાં પ્રીત લગાવીને, વચનોમાં પ્રીત લગાવીને, સત્સંગમાં જોગ જતન રે. પરમયાનંદ સંબંધમાં સત્સંગમાં હરિજન સુરા, પ્રશ્નોત્તર ભાકે પૂરા રે. પૂર્વ ભાગીએ પ્રગટે અંકુર રે. બ્રહ્મ જ્ઞાન સમજાય જેને, સત્સંગમાં હરિભજન રે. પરમયાનંદ સંબંધમાં સત્સંગમાં સાચું શરણું, સતવચનને શ્રવણ કરો રે. મનન કર નિધિધ્યાસન નિર્ણય રે. સાક્ષી રૂપ લખાવીને સત્સંગમાં જ્ઞાન અંજન રે. પરમયાનંદ સંબંધમાં પ્રવીણરામ કહે સાંભળજો સારો, સત્સંગ રે મુક્તિનો દ્વાર રે. ઊંચ નીચના થતા સુધારા, પરખો પારખ થઈને સત્સંગમાં સંત સજન રે. પરમયાનંદ સંબંધમાં, પરમયાનંદ સંબંધમાં. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે સાધુભાઈ, સદગુરુ જે સેન બતાવે છે તે અનામીની છે, એટલે જેમના નામ હોવા છતાં અનામીની કહેવાય છે. તો ત્યાંની સેન તો જે સાચા સંત હોય તે લખાવી શકે છે, પછી એમને જન્મ મરણ નથી આવતા. તો જન્મ મરણ કોને કહેવાય? ક્યાંથી 84 હોય? હરખ શોક સુખ દુઃખ ક્યાંથી હોય? એમના અભ્યાસી કેમ થવાય? તો મનથી બહુ ફંદા માન્યા છે તે બધા સ્વપ્ન જ છે, જેમાં જુદા જુદા રંગ જોઈએ છીએ. તો મિથ્યા મનને જે સાચું કરીને માને તો એ ચોક્કસ 84 જાય છે. તો હે માનવ, ગુરુ વિના જન્મ મરણ નહીં છૂટે. અનંત જન્મોના જન્મ કેમ ન વીતી જાય? ગુરુ કૃપા એ જ સંતની સંગત છે, જેથી સહજથી મુક્ત થઈ જાય. તો જે સુરા હોય એ તો સદગુરુને માટે શીશ ઉતારવા પડે તો પણ એમના પગ પાછા હટે નહીં. એ તો નિર્ભય બનીને નિરંતર ખેલે, જેથી અમર અખે ઘર એટલે પરમાત્માના ઘર પામે. એવી દાસલાલે ગુરુગમથી સેન લખાવી, જેથી ભ્રમ પણ ભાગ્યા. એ સદગુરુ પ્રવીણરામ સદા સુખકારી છે, જે અવિનાશી પદને પામ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ.
સાધુભાઈ સદગુરુ સે નયનામીની સાચા સંત લખે સહુ જન્મ મરણો નહીં આવે સાધુભાઈ સદગુરુ સે નયનામીની જન્મ મરણ તે કોને કહીએ ક્યાંથી રે ચોરાસી સાધુભાઈ સદગુરુ સે નયનામીની હરખ શોક દુઃખ સુખ રે ક્યાંથી કેમ થાય અભિયાસી સાધુભાઈ સદગુરુ સે નયનામીની સ્વપ્ને મન માન્યા બહુ ફંદા પાતી ભાતી રંગ ભાસી સાધુભાઈ સદગુરુ સે નયનામીની મિતિયા મનો સાચા કરી માને આ ચોકસ ચોરાસી સાધુભાઈ સદગુરુ સે નયનામીની ગુરુ વિના જન્મ મરણ નહીં છૂટે અનંત જન્મ વીતી જાય સાધુભાઈ સદગુરુ સે નયનામીની ગુરુ કૃપા સંતની સંગત સહજ મુક્ત થઈ જાય સાધુભાઈ સદગુરુ સે નયનામીની શીશ દિયે સદગુરુને સુરા પગ પાછા નહીં થાય સાધુભાઈ સદગુરુ સે નયનામીની નિર્ભય બની નિરંતર ખેલે અમર યખે ઘર પામી સાધુભાઈ સદગુરુ સે નયનામીની દાસ લાલે ગુરુ સેન લખાવી ભાંગિયા બ્રહ્મ સર્વનાશી સાધુભાઈ સદગુરુ સે નયનામીની કહે પ્રવીણ રામ સદા સુખ રાશી પાયા પદય વિનાશી સાધુભાઈ સદગુરુ સે નયનામીની રામ ભરોસે